દીપશનભાઈ રાઠોડે શંખનાદ તથા ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો. હું દીપશનભાઈ રાઠોડ, પૂર્વ શિહોર નગરપાલિકા પ્રમુખ, હાલ નગરસેવક શ્રી અપક્ષ, વોર્ડ નંબર 5. વા શંખનાદ ચેનલ, વા ચીફ ઓફિસર વિશાલ શુક્લ કે અમે જનહિત માટે ગઈકાલે રજૂઆત કરી, પરમ દિવસે રજૂઆત કરી, તો તાકીદની અસરથી આ પ્રી મોન્સૂનની કામગીરી જે શરૂ કરી છે એનો અમને આનંદ થાય છે કે પદાધિકારી તો સૂઈ ગયા, લોકોના પ્રતિનિધિ તો સૂઈ ગયા, લોકોના પ્રતિનિધિને તો લોકોએ મત આપ્યા, પણ એણે તો લોકોની મતની અવગણના કરીને લોકોને ઠેબે ચડાવી અને એ પોતાનો રોટલો શેકી રહ્યા છે. ત્યારે એક કર્તવ્યનિષ્ઠ અને એક ગામના ન હોવા છતાં ગામ પ્રત્યેની લાગણી એવા ચીફ ઓફિસરશ્રીએ આજે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી છે, એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે શંખનાદના માધ્યમથી અમારા જાંબાદ પત્રકાર શ્રી હરીશ પવાર આ શિહોરના હિત માટે તનતોડ મહેનત કરી અને આ રજૂઆતો અમારી કલેક્ટર સુધી, નાયબ કલેક્ટર સાહેબ સુધી, સરકાર સુધી અને ચીફ ઓફિસર સુધી પહોંચાડી છે. એના આધારે આ મહેનત રંગ લાવી છે અને આ નાળાઓ અત્યારે ખુલ્યા છે. અને હવે સાથે સાથે અમારી એ વાત છે કે આ શિહોરની પવિત્ર ગોતમી નધણિયાણી બની ગઈ છે, ધણી ધોરી વગરની બની ગઈ છે, ગરીબની હોવને સો ભાભી કે એવી સ્થિતિમાં આ શિહોરનું નદીનું તંત્ર થયું છે. શિહોર નગરપાલિકા પાસે 350નો સ્ટાફ હોય, કેટલાય પટ્ટાવાળા હોય, કેટલાય કામદારો હોય, લાખો કરોડોનો પગાર ચૂકવાતો હોય, એમ છતાં નદીમાં કોઈ કચરો નાખે, કોઈ ગંદકી ફેલાવે, કોઈ બારડ ધોવે, કોઈ નદીનું દબાણ કરે તો કોઈ રોકટોક નથી. અને શિહોરની પ્રજાને ક્યાં સુધી આ ચાલશે કે અત્યારે ગોતમી નદી છે એક નદી નથી રહી પણ વેકળું બની ગયું છે, એક નાનો ધોરિયો બની ગયો છે અને આ નદી છે એક શહેરનો ઉકળો બન્યો હોય એવી બની ગઈ છે. ત્યારે અમને આર્તનાદથી દુઃખ થાય છે કે શું અમારા ગૌતમ ઋષિની ભૂમિની અંદર આ પવિત્ર ગોતમીના બેહાલ અને આ દુરહાલ કયા શાસકોએ કર્યા છે? એ શાસકો સામે શિહોરની જનતા હાથ ઉગામે કે હવે તો રોકો આ શિહોરની પવિત્ર ગોતમી કે જ્યાં ઋષિ મુનિઓનો વાસ હતો, ત્યાં નવનાથ અને સિદ્ધ 84ના બેસણા છે. શ્રાવણ મહિનામાં અનેક લોકો આ પવિત્ર નદીમાં સ્નાન કરે છે, દૂર દૂરથી રાજ્ય સુધીથી માણસો આવે છે.
એ નદી અત્યારે ગંદકીનું ટોળો બની ગયો હોય ત્યારે તંત્ર જાગે. અને મને વિશ્વાસ છે કે ચીફ ઓફિસર એક સારી વ્યક્તિ છે. એ પ્રયત્ન કરશે અને નગરપાલિકાની આ નદીમાં પટ્ટાવાળાની નિમણૂક કરો અને જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરો, જેથી કરીને આ નદીમાં કોઈ કચરો ન નાખે. અત્યારે માણસને ગમે ત્યાંથી ઠેઠ કોતમેશ્વરથી માંડીને ગોલેતરના વન સુધી બધા કચરા નાખે છે, ગટરો પડે છે. તો આ બાબત માટે તાકીદની અસરથી શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ એક ખાસ સુપરવાઇઝરની જવાબદારી આમાં ફિક્સ કરે અને જે કોઈ નદીને દૂષિત કરવામાં કુકર્મ આચરી રહ્યા હોય એવા ઉપર શિક્ષાત્મક અને કાયદેસરની ફોજદારી રાહે પગલાં લે એવી અમારી લાગણી ને માગણી ચીફ ઓફિસર શ્રી પાસે છે અને આ બોડી પાસે છે. પણ અમને વિશ્વાસ છે કે ચીફ ઓફિસર આ મીડિયાના શંખનાદની ચેનલના મારફત અમારી વાત સાંભળશે અને શિહોરના હિતનું કલ્યાણ કરશે. અને શ્રાવણ મહિનો આવશે ત્યાં સુધીમાં નદી વ્યવસ્થિત થઈ જશે. એ માટે ચીફ ઓફિસર શ્રી અત્યારે એક નદીનું અભિયાન ચલાવે અને આ નદીમાં કલેક્ટર સાહેબને સાથે રાખી ક્યાં ક્યાં દબાણ થયા છે, આ નદીને કોણે વેકળું બનાવી દીધું છે, આ નદીનું મુખ્ય સ્વરૂપ કોણે ખરડાવી નાખ્યું છે, એની તપાસ કરીને જવાબદારો દબાણકર્તાઓ સામે પણ પગલાં લે એવી એક જાહેર હિત માટે હું સરકાર શ્રી પાસે, નામદાર કલેક્ટર સાહેબ પાસે, નાયબ કલેક્ટર સાહેબ પાસે, ચીફ ઓફિસર પાસે અને શિહોર નગરપાલિકાની આ બોડી પાસે માગણી કરી રહ્યો છું. પણ આ બોડી એ હંમેશા અણઆવડતના વાવાઝોડામાં ફસાઈ ગયેલી રહે છે. હંમેશા બેદરકારી અને ભર્યું વહીવટી તંત્ર ચાલે છે, જેથી કરીને એની પાસે તો આશા કેમ રાખવી. સરકાર આમાં જાગૃત બને, ઝોનલ કમિશનર શ્રી ભાવનગર જાગૃત બને એવી અમારી લાગણી ને માગણી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.